બગોદરા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ઝડપી કાર્યવાહીમાં લૂંટનો ગંભીર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે. તારાપુર બગોદરા હાઇવે પર દંપતીની કારને સ્કોર્પિયો ગાડીએ અથડાવી 3,53,000થી વધુનો મુદ્દામાલ લૂંટી ફરાર થયેલા 2 આરોપીઓને પોલીસે વડોદરાથી ઝડપી લીધા છે. સીસીટીવીના આધારે સ્કોર્પિયો કાર સહિત લૂંટાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ ગોવિંદભાઈ વાધેલા અને કમલેશભાઈ સલાટ હોવાનું બહાર આવ્યું છે. જે પરમાર અને તેમના વાઇફ પત્ની અંજલિ પરમાર એ વડોદરાથી સુરેન્દ્રનગર ખાતે જતા હતા. તે દરમિયાન તેમની ઇગ્નિસ ગાડીમાં જ્યારે મુસાફરી કરતા હતા ત્યારે અરાઉન્ડ 8 વાગે રાત્રે એક બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીએ એમને ઇરાદાપૂર્વક ભટકાડી અને ગાડી એમની જે ફરિયાદી છે એમની ગાડી ઊભી રખાવવામાં આવી અને જે ફરિયાદી છે એમને માર મારીને જે બ્લેક સ્કોર્પિયો છે એ અને ઇગ્નિસ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ રીતે બનાવ સામે આવ્યો તો બગોદરા ખાતે લૂંટનો બનાવ દાખલ કરવામાં આવ્યો અને એમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. તો તે હિસાબથી જે ફરિયાદી હતા એમને બ્લેક સ્કોર્પિયોનો નંબર યાદ નહોતો. તો તે પ્રમાણે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા, નાકાબંધી કરવામાં આવી અને જિલ્લા જે સુરેન્દ્રનગર છે, આણંદ, ખેડા છે એમની સાથે કોર્ડિનેશનમાં રહીને સીસીટીવીના માધ્યમથી જે સ્કોર્પિયો છે એમનું નંબર મળી આવ્યું અને જે સ્કોર્પિયો હતું તેથી જે આરોપી છે ગોવિંદભાઈ વાઘેલા ઉંમરે 27 યર્સ એમનું નામ સામે આવ્યું. તો તાત્કાલિક ટીમ રવાના કરીને ત્યાંથી આરોપીની અટક કરવામાં આવી અને જે બીજા આરોપી છે કમલેશ સલાટ એમની બી અટક કરવામાં આવી અને જે કુલ મુદ્દામાલનો લોસ હતો 2,53,000 એનું રિકવરી કરવામાં આવ્યું. જે મુદ્દામાલ હતો એમાં ઇગ્નિસ ગાડી છે, 2 મોબાઈલ ફોન છે અને 8,000 રૂપીસ કેશ છે અને વધુ તપાસ બગોદરા પોલીસ સ્ટેશનમાં હાથ ધરવામાં પૂછપરછ દરમિયાન અને ઈ ગુજકોપથી જે માહિતી મળી છે એમાં જે ગોવિંદભાઈ વાઘેલા છે એમના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે, એક મારામારીનો અને પ્રોહિબિશનનો. અને પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું કે ગાડી ભટકાડી હતી ઇગ્નિસ, તો એમાં ગુસ્સો આવી ગયો હતો આરોપીને અને એટલે મારામારી અને આ રીતે બનાવ બન્યો છે. એ લૂંટનો ઈરાદો નહોતો એવું આરોપી જણાવે છે. ફરિયાદી છે એમની પત્ની અને આરોપી વચ્ચે કોઈ સંબંધ હોય, કોન્ટેક્ટ હોય એવું કંઈ નહીં, એ રીતે કઈ હકીકત મળી નથી.